સુરત સિટી બસમાં ધારાસભ્યોનો પુત્ર હોવાનું કહીને દાદાગીરી કરનાર શખ્સનો વિડીયો વાયરલ થયો છે। ચાલુ બસમાં મુસાફર કંડક્ટરનો કોલર પકડીને દાદાગીરી કરે છે અને જ્યારે કંડક્ટર સવાલ કરે છે કે કેમ મારો કોલર પકડ્યો તો કહેવા લાગ્યો કે હું ધારાસભ્યનો પુત્ર છું, તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે। એટલું જ નહીં પણ પોતાની બેગમાંથી રૂપિયાના બંડલ કાઢીને કંડક્ટર સામે રોફ જમાવવા લાગ્યા હતા। ભાઈ મહત્વનું છે કે કંડક્ટર અન્ય મુસાફરોની ટિકિટ લેવા દરવાજા પાસે ઊભો હતો ત્યારે આ શખ્સ બસમાં ચડે છે અને ધારાસભ્યનો પુત્ર હોવાનું કહીને દાદાગીરી કરે છે। જો કે દાદાગીરી કરનાર શખ્સ ધારાસભ્યનો પુત્ર હોવાનું કહીને કંડક્ટરને મોબાઈલમાં તેના પિતાનો ફોટો બતાવે છે, પણ આ ફોટો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યનો હોવાનું સામે આવ્યું છે। તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પહેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આમ છું, મારે હું પૈસા જોવું હે, તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું ગલે કે કોઈનો બી છોડો હોય ઓ ભાઈ કોલર ઉપર કોઈ દિવસ હાથ નહીં નાખો ને સૌથી પહેલા જ કહી દઉં, અહીંયા ઊભો ઊભો પોલીસ બોલાવી લો પહેલા જ કહી દઉં છું મેં બોલાવી લેવા ધારાસભ્યનો છોકરો છે, બીજેપી નો કહી દેતા। કોણ છે તું મારો બાપ બતાવ્યો તને કે નહીં બતાવ્યો? તો તારા બાપા જે બી હોય તારા બાપા જે બી હોય તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ, તું મારો કોલર કેવી રીતે પકડે? તો આને ઓળખીને મારે શું કામ? તું મારો કોલર કેવી રીતે પકડો એ કે ચાલ દરવાજામાં કેમ ઊભો તો? સાઈડમાં જ ઊભો હતો, બોલતો જ નહીં। વરસાદ ચાલુ છે, દરવાજામાં ઊભું રહેવાનું છે। મેં તને એવું કીધું કે આગળના ગેટથી ચડવા લાગજે બરોબર। પોલીસ સ્ટેશન જ્યાં હોય ત્યાં ફોન કરી દે। તું ફોન કરી દે ને ભાઈ, પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા ઈ કે કોલર કેવી રીતે પકડ્યો તો પકડ્યો, હું કામ પકડો તે તમે ઊભો તો એટલે પકડ્યો। હા રસ્તામાં હું કામ ઉપર ચડીને હું કામ પકડતો હતો? અને તું જે બી હોય આને સમજાવ। તું સમજ પેલા જે બી ઓન ડ્યુટી છું મેં, મારો કોલર કેવી રીતે પકડ્યો? ધારાસભ્યનો છોકરો છું, ધારાસભ્યનો છોકરો છું। અરે ધારાસભ્ય ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે? કોલર કેવી રીતે પકડે છે તું? તે કોલર કેમ પકડો? ઓન ડ્યુટી છું મેં અત્યારે, ઓન ડ્યુટી છું મેં અત્યારે હાલમાં। ઇન્ચાર્જને ફોન કર। કોણ કર ઉભો રે। મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે, જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી, આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેચ BRTSની અંદર હંસા ટ્રાવેલ્સની જે બસ છે એ 402 કે 3 નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે। આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, એમની પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે।